નમસ્કાર, શાશ્વત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે એક એવા નેતા સાથે વાત કરવાની છે જેને 15 વર્ષમાં 10 વર્ષમાં વિકાસના કાર્યો કરી પોતાનું નામ આગળ કર્યું છે અને લોકો અને ગામનું નામ પણ આગળ કર્યું છે। તેવા ચેતનભાઈ ડાભી સાથે આપણે વાત કરીશું, જે ગરાજિયા તાલુકા પંચાયત સીટ પરથી ઉમેદવારી કરી રહ્યા છે અને ભાજપ તરફથી ઉમેદવારી કરી રહ્યા છે। ત્યારે ચેતનભાઈ ડાભી, તમારું સ્વાગત છે શાશ્વત ગુજરાત ન્યૂઝમાં। આભાર વિશાલભાઈ। 28 તારીખે મતદાન છે અને તમને ભારતીય જનતા પાર્ટી રિપીટ કર્યા છે, શું કહેશો? હું રિપીટ કરવાનું એક જ કારણ છે કે પહેલાં 5 વર્ષ મારા વાઇફ સરપંચ હતા, પછી 5 વર્ષ મારા ફાધર સરપંચ। છેલ્લા 10 વર્ષમાં ગામના લોકોની અમારે ખૂબ અહીંયા પાણીની પરિસ્થિતિ ખરાબ હતી, રોડની કોઈ ગટરની વ્યવસ્થા નહીં, બધી વ્યવસ્થા માટે લોકોએ મને મારા વાઇફનું સરપંચ તરીકે ફોર્મ ભરાવડાવ્યું, એટલે પહેલાં બેડા યુદ્ધ થતા। તો આપણે શરૂઆતમાં જ મારા વાઇફ સરપંચ થયા એટલે પાણીની વ્યવસ્થા કરી, આખા ગામમાં નળ સે જલ યોજના, આખા ગામમાં લાઈન નખાવડાવી। આજે વિશાલભાઈ એક પણ ઘર ડુંગરપુરનું અમારું એવું બાકી નથી કે જ્યાં નળનું પાણી ન આવતું હોય। છેત્રુજી નદીથી પાણી અમારા ગામમાં તમામ જગ્યાએ સપ્લાય થાય છે। પછી ગટરની વ્યવસ્થા કરાવડાવી। આજે અમારા ગામમાં એક પણ ઘર ગટરથી વંચિત નથી, પાણીથી વંચિત નથી, અને એક પણ ઘર અમારે માનની ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયાએ સ્ટ્રીટ લાઇટનું કામ, તો આખા ગામમાં સ્ટ્રીટ લાઇટ આપી, એટલે અમે આખા ગામમાં લાઇટ, અમારા ગામમાં કોઈ દિવસ અંધારું નથી। પહેલાં અંધારું હતું ને તો વિશાલભાઈ કોઈને વીસી કરડી જાય, કોઈને એરું કરડી જાય, એવા 1.5-2 મહિના બનાવ બનતા। છેલ્લા 10 વર્ષની અંદર એક પણ બનાવ અમારા ગામમાં એવો નથી બન્યો કે એને અંધારામાં જીવજંતુ કરડ્યું હોય। ના, વિકાસના કામો તમે કર્યા છે, ત્યારે તમે તાલુકા પંચાયત સીટ છે તમારી, જેમાં 5-6 ગામ આવે છે, એ ગામોમાં તમે 5 વર્ષમાં કેવી કામગીરી કરી? પછી જીવાપુર ગામે, તો જીવાપુર ગામે આજે સંપૂર્ણ પાણીની લાઈન મેં પૂર્ણ કરાવી છે, સંપૂર્ણ ગટર લાઈન પૂર્ણ કરાવી છે, અને થોડા બ્લોકનું હવે કામ ચાલુ કર્યું છે, તો ઘણી જગ્યાએ બ્લોકના કામ થઈ ગયા છે। પછી ગરાજિયા ગામ, તો કે ગરાજિયા ગામમાં ઘણી જગ્યાએ પાણીની લાઈનની સુવિધા પહેલાં કરાવડાવી, પછી ગટરની લાઈનની સુવિધા પછી કરાવડાવી, અત્યારે થોડા બ્લોક ત્યાં પણ ચાલુ થઈ ગયા છે। અત્યારે સ્ટ્રીટ લાઇટનું કામ પણ કરાવડાવી રહ્યા છીએ, અને વિકાસનું ખૂબ માનની મોદી સાહેબની સૂચના મુજબ દેશ પ્રગતિ ઉપર છે, દેશ સારું કામ કરી રહ્યો છે, એમ ગુજરાત સરકારે તે પણ સારું કામ કરી રહ્યા છે। નીચે લેવલે આવતા પંચાયત સુધી તમામ અમારા ભાજપી જે કોઈ તાલુકામાં ચૂંટાણા હોય, જિલ્લા પંચાયત ચૂંટાણા, સરકાર ખૂબ ગ્રાન્ટ આપે છે, એનો અમે સદુપયોગ કરીને ગામના વિકાસના કામમાં રૂપિયા વાપરી રહ્યા છીએ। તમે પ્રથમ વખત તાલુકા પંચાયતમાં ચૂંટાણા હતા અને તમને બીજી ટર્મમાં, પ્રથમ ટર્મમાં તે ઉપપ્રમુખ બન્યા હતા, બીજી ટર્મ ઉપપ્રમુખ બન્યા હતા પ્રથમ ટર્મમાં, ત્યારે તમારા મત વિસ્તારના લોકોનો કેવો પ્રતિસાદ હતો? ખૂબ સારો પ્રતિસાદ। 2.5 વર્ષ હું ઉપપ્રમુખ રહ્યો, તો 2.5 વર્ષમાં ખૂબ લોકોના, મારા ગામમાં કોઈ રેશન કાર્ડ વગરનું નથી, જીવાપુરમાં કોઈ રેશન કાર્ડ વગરનું નથી, કોઈ કદાચ રહી ગયા હોય 5-25 જણા, તો એ ખૂબ મહેનત ચાલુ છે આપણે કે, અને મારા ગામથી શરૂઆત કરી આપણે, કેમ કે મારું જન્મભૂમિ છે અહીંયા, અને અહીંયાથી જ લોકોએ આ 4 ગામ માટે મને પ્રમોટ કર્યો હતો। તો મારા ગામમાં એક પણ આયુષ્યમાન કાર્ડ વગરના વ્યક્તિ નથી, સરકારની યોજનાનો તમામ લાભ લેવડાવી છે। એમ જીવાપુરમાં તે કોઈક કદાચ રહી ગયું હોય તો આયુષ્યમાન કાર્ડના બધા કેમ્પ કરીને અમે કઢાવડાવ્યા છે। એવી જ રીતે ગરાજિયામાં, થોરાળીમાં, બધે જેટલી અમારથી મહેનત થાય એટલી કરીએ છીએ, અને મને તાલુકા પંચાયતમાં લોકોના પ્રતિસાદના હિસાબે હું તાલુકા પંચાયતમાં ચૂંટણી લડવા માટે ઊભો કર્યો, અને લોકોએ ખૂબ પ્રતિસાદ આપ્યો, અને મારી તો એવી ગણતરી હતી કે ભાઈ લોકો કહેતા હતા કે ભાઈ તમે જિલ્લા પંચાયત લડો, તો મારી એવી ગણતરી હતી કે ભાઈ જિલ્લામાં લોકોથી મારાથી કામ કદાચ થાય ન થાય, પણ લોકોના કામ કરવા માટે તાલુકામાં બેસીએ અને નાના માણસોના કામ કરીએ, એ માટે તાલુકા પંચાયત હતી। મને પાર્ટીએ મારું સારું કામ જોઈને મને બીજી વખત રિપીટ કર્યો છે। અત્યારે પ્રચાર જોરશોરથી શરૂ છે, કેવો પ્રતિસાદ તમને મળે લોકોનો? ખૂબ સારો। લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ આપણે વિકાસને મત દેવાનો છે, તો વિકાસ માટે મેં બધા જ ગામમાં કોઈ જગ્યાએ થોડું ઘણું રહી ગયું હોય પણ
આવતા 5 વર્ષમાં પાર્ટી મને ટિકિટ આપી છે, 5 વર્ષમાં એ પણ પૂર્ણ કરી દઈશું. અને લોકો કહી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી પહેલેથી વિકાસના કામ કરવા માટે પહેલા નંબરે છે, તો ભારતીય જનતા પાર્ટીને જ મત દેવા. અને વિપક્ષ કોંગ્રેસ અંદર બાંધીને અત્યારે પડી રહી છે. અને તમને ખ્યાલ છે કે ગુજરાત સરકાર કે ગુજરાતના પબ્લિકમાં કોઈ દિવસ ત્રીજો પક્ષ ચાલ્યો નથી, એટલે ત્રીજા પક્ષનું કંઈ નિશાની નથી રહેવાનું. અને લોકોને ખોટા ભરવામાં આવે છે, એવું કહી રહ્યા છે કે ભાઈ અહીંયા વિકાસ નથી થયો, અહીંયા નથી થયો, અહીંયા નથી થયો. તો 5 વર્ષમાં કોઈ જગ્યાએ વિકાસ બધો પૂર્ણ ન થાય. આવતા 5 વર્ષમાં બેસીને અમે બધાએ આગેવાનો 4 ગામના અને 4 ગામના સરપંચો સાથે મળીને જે પણ ગામનો વિકાસના કામમાં જરૂર હોય તે બધું કરવા અમે તાલુકા પંચાયતમાંથી જે ગ્રાન્ટ મળે તે 4 ગામમાં સરખી રીતે વાપરવાના છીએ અને સૌના કામ કરવાના છીએ. ગત ટ્રમમાં ઉમેદવાર હતા તમારી સામે, આ ટ્રમમાં ઉમેદવારો આમ આદમી પાર્ટી કોંગ્રેસના છે. ગત ટ્રમ કરતાં આ ટ્રમમાં કેવા ઉમેદવાર તમને લાગી રહ્યા છે? મને તો એવું લાગી રહ્યું છે કે ડિપોઝિટ કદાચ જાય 10% ડિપોઝિટ. મને એવું લાગે છે કે કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને લોકો સ્વીકારવાના જ નથી, કેમ કે મેં વિકાસના કામ માટે ખૂબ સંઘર્ષ કર્યો છે, ખૂબ કામ કર્યા છે. એટલે લોકો વાતું કરે છે કે અમે આમ કરી નાખશું, તેમ કરી નાખશું. કોઈ કશું થવાનું નથી. પબ્લિક સમજ્યું છે, મતદારો સમજ્યું છે. 26 તારીખે મતદારો બધાએ ખૂબ મહેનત કરીને મત પેટી સુધી મત પહોંચાડવાના છે અને ખૂબ ભારતીય જનતા પાર્ટીને મત આપી અને જંગી બહુમતીથી મારા મત પ્રમાણે વિશાલભાઈ 1500થી 1700 મતની લીડે ગરાજિયા તાલુકા પંચાયત મને જીતાડીને મોકલશે એવો મને ભરોસો છે. લોકોના બીજા એવા તમે જીતી જાઓ તો લોકોને એવા ક્યાં મોટા કામો છે જે તાત્કાલિક તમે પૂર્ણ કરશો એવા તમને લોકોએ સૂચવ્યા હોય? મને ગરાજિયા અમે 2 દિવસ પહેલાં બધા સરપંચને આગેવાનો બધા બેઠા હતા, તો એનું એવું કહેવાનું હતું કે ભાઈ 1-2 જગ્યાએ આપણે નાણાંના કામ બાકી છે, પછી શમશાનને કાંઈ થોડું નાના મોટું કાંઈ કામ હોય તો એ કરવાના છે, પછી ગામમાં થોડાક બ્લોક બાકી છે, ઘણી જગ્યાએ બ્લોક બાકી છે. કેમ કે આપણે પહેલાં પ્રથમ પ્રાયોરિટી પાણીના કામને અને ગટરને એને વ્યવસ્થા માટે આપી હતી. હવે જેથી કરીને બધે રોડ તૂટે નહીં એના માટે પહેલાં બ્લોકના કામ નહોતા કર્યા, એટલે હવે આપણે 5 વર્ષ પહેલાં બ્લોકના કામ કરીશું. પછી નાણાંના અને કંઈ પાણીની લાઈન કે ગટર લાઈન થોડી ઘણી બાકી રહી ગઈ, નવો એરિયો બન્યો હોય ને તો એ પણ કરીશું. પાર્ટી લેવલે તમારું નામ છે અને કોળી સમાજમાં તમે યુવા નેતા છો, તો સમાજ તરફથી કેવો સપોર્ટ અત્યારે મળી રહ્યો છે? ખૂબ સારો. અમારે અહીંયા લોકો એવી વાતો કરે છે કે તમે તળપદાર કોળીમાંથી આવો છો. હું તળપદાર કોળીમાંથી આવું છું એ વાત ચાસી છે, પણ હું કોઈ સમાજના ભાગલા પાડીને રાજકારણ કરવાવાળો વ્યક્તિ નથી. તળપદાર કોળી હોય તો ઠીક છે, ઠાકોર સમાજ હોય તોય ઠીક છે. અમે બધા સાથે રહીને અમે સમાજની કોઈ રાજનીતિ કરવા નથી આવ્યા, અમે લોકોના કામ કરવા માટે આવ્યા છીએ. અમે 18 વર્ણના કામ કરીશું. દેવી પૂંજક સમાજ હોય તોય ઠીક છે, મુસ્લિમ સમાજ હોય તો ઠીક છે, કે ઠાકોર સમાજ હોય. અમે ઠાકોર ને કોળી અમે કોઈ નામ પાડતા જ નથી. અમે બધાએ કોળી સમાજના જ આગેવાનો છીએ અને કોળી સમાજ સાથે રહીને કામ કરીશું. ચેતનભાઈ, તાલુકા પંચાયતની ચૂંટણીના મતદારનો હું અપીલ કરશો તમે વધુમાં વધુ લોકો મતદાન કરે, મત દેવાથી કોઈ વંચિત ન રહી જાય અને મતાધિકારનો ઉપયોગ કરે તેવો લોકોને શું અપીલ કરશો? હું બધાને, તમામ મતદારોને મારા તરફથી અને ભારતીય જનતા પાર્ટી તરફથી કહેવા માગું છું કે 26 તારીખે સવારમાં 7થી સાંજના 6 સુધી વધારેમાં વધારે તાલુકામાં ગરાજિયા તાલુકા પંચાયત સીટમાં મતદાન થાય તેવી અપીલ કરું છું. અને શાશ્વત ગુજરાત જે અહીંયા મારે સુધી પહોંચ્યું તેનો આભાર માનું છું. બિલકુલ, આ હતા ચેતનભાઈ ડાભી, જે ગરાજિયા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર છે ભાજપ તરફથી. હવે 28 તારીખે પરિણામ આવશે, ત્યારબાદ જે છે ચિત્ર સ્પષ્ટ થશે અને ત્યારબાદ ચેતનભાઈ ડાભી સાથે આપણે ફરી પ્રતિક્રિયા લેશું. ગૌતમ ગોસ્વામી સાથે વિશાલ સાગઠિયા, ડુંગરપુર.